નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની ધીમી કામગીરીના પગલે સ્થાનિકો હેરાન પરેશાન। ચોમાસા પહેલા કામગીરી નહીં કરવામાં આવે તો નાવડી ફરશે તેવા રહીશોએ આક્ષેપ કર્યા। વહેલી તકે 2 થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ। અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી। જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 28,000નો દારૂ સહિત 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ તાલુકાના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। છેલ્લા 3 મહિનાથી ભરૂચ તાલુકાના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરીના પગલે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। 2 વાર ગટર લાઇન ખોદી 2 વાર ગટર કાઢી જે બાદ ફરી પૂરી 20 દિવસથી માર્ગનું કામ ગુકળ ગતિએ કરવામાં આવતા ચોમાસા પહેલા વિસ્તારમાં નાવડી ફરશે તેવા રહીશોએ આક્ષેપ કર્યા છે। ત્યારે આ માર્ગની કામગીરી 2 થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસોમાં શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે, ત્યારે બાળકો આ માર્ગ ઉપરથી મુખ્ય માર્ગ સુધી ઉપયોગ કરશે તેવા સમયે દુર્ઘટના બની તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થયા છે। છેલ્લા 3 મહિનાથી આ રોડનું કામકાજ ચાલુ છે। 2 વખત ગટર લાઈન ખોદી, 2 વખત ગટર લાઈન કાઢી પાછી પૂરી અને છેલ્લા 20 દિવસથી આ રોડનું કામ ચાલુ છે। અત્યારે વરસાદ માથા પર છે। જો વરસાદ આવી જાય તો અત્યારે તમારા વિડીયોની પોઝિશન તો તમે જોઈ જ છે, તો અહીંયા નાવડી ફરતી થઈ જાય તો આકાંક્ષા નગરી અને આજુબાજુના જે રહેઠાણ સોસાયટીનો એરિયા છે ત્યાંથી માણસ પણ મેઇન રોડ બાયપાસ પર જઈ શકે એ સ્થિતિ નથી। અને આની ફરિયાદ મેં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીને ઈમેલ મારફતે પણ મોકલી છે। ઉમરાજના સરપંચ શ્રી રમેશભાઈને પણ આની મેં ફરિયાદ કરી છે, પણ આજ દિન સુધી કોઈએ ફરિયાદ સાંભળી નથી અને ચોમાસું માથે છે। અહીંયા રોડનું કામ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થયું છે, ગટર લાઈનનું કામ। આજે આ જૂન મહિનો આવી ગયો, 5 મહિના થઈ ગયા, રોડનું કામ કમ્પ્લીટ થયું નથી અને તમે બી જોઈ શકો છો કે રોડની ક્વોલિટી કેવી છે તે। અને હવે સ્કૂલો ગુરુવારથી સ્કૂલો સ્ટાર્ટ થશે તો નાના બચ્ચાઓ સ્કૂલે જવા માટે કેવી રીતે મમ્મીઓ ને એ લોકો પેરેન્ટ્સ એ લોકોને લઈને સ્કૂલે જઈ શકશે। ગાડી બી ચલાવી શકાતી નથી કે સ્કૂટર બી નથી ચલાવી શકતા। સપોઝ કે જે મમ્મીઓને વેહિકલ ચલાવતા ન આવડતું હોય તે લોકો કેવી રીતે રસ્તો પાર કરીને બાળકોને સ્કૂલે પહોંચાડશે? તો મીડિયાવાળાને એટલી જ રિક્વેસ્ટ કે એઝ સૂન એઝ પોસિબલ આ રસ્તા અમારા કમ્પ્લીટ કરાવી દે અને જે અહીંયાના રહેવાસીઓ છે એ લોકોને રાહત થાય। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર મળી કુલ 1.87 લાખથી વધુના મુદ્દામાલ સાથે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વોક્સવેગન વેન્ટો ગાડી નંબર GJ05JB 8421માં વિદેશી દારૂનો જથ્થો લઈ કિસમ વાલિયા ચોકડી તરફથી કોસંબડી ગામ તરફ આપવા આવનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 71 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 28,000નો દારૂ અને કાર મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કામરેજના માછીવાડમાં રહેતા રમેશ છોટુ ભરૂચાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કોસંબડી ગામના બુટલેગર વિપુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક ઓડિશાના યુવાને 2.75 લાખનું દેવું વધી જતા જીવનથી કંટાળી નર્મદા નદીમાં ઝંપલાવતા સ્થાનિકોએ યુવાનને બચાવ્યો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બન્યો છે। અનેક લોકોએ આ સ્થળથી નર્મદા નદીમાં ઝંપલાવી મોતની છલાંગ લગાવી હોવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે। ત્યારે આજરોજ ઓડિશાના યુવાનનો સ્ટાફ અને મિત્રો પાસે 2 લાખથી વધુનું દેવું થઈ જતા જીવનથી કંટાળી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી। જોકે ત્યાં હાજર લોકોએ બુમરાણ મચાવતા નદીમાં મચ્છી પકડી રહેલ હોડીવાળાઓએ તુરંત ત્યાં પહોંચી ડૂબી રહેલ યુવાનને બચાવી તેને બહાર કાઢી 108 સેવાની મદદ વડે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે મોતની છલાંગ લગાવનાર યુવાન 26 વર્ષીય દેવેન્દ્ર કુમાર પાંડા હોવાનું જાણવા મળ્યું હતું. નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી હૃદયરોગ કેમ્પ યોજાયો. ભરૂચ એપેક્સ હોસ્પિટલ અને નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે ગતરોજ ફ્રી હૃદયરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં છાતીનો દુખાવો, શ્વાસ ચઢવો, પગે સોજા આવવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. રાહત દરે ECHO કાઢવામાં આવ્યા હતા. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબ કશ્યપ જોશી અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી અને સ્ટાફ તેમજ નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્રી હૃદય રોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો. આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજી દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે 3 થી 7 વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ 40+ પેશન્ટોએ ECG વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી. શકીલભાઈ અકુજીને વિનંતી કરું છું કે આવો રોજે રોજ કેમ્પ રાખવામાં આવે, જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે. આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો. આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ 5 બત્તી ભરૂચ તરફથી હું હૃદય રોગ વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું. આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ, ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ. ભરૂચ કસક વિસ્તારમાં આવેલા જિલ્લા ભાજપના કાર્યાલયમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ ગણતરીના કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના કસક વિસ્તારમાં જિલ્લા ભાજપનું મુખ્ય કાર્યાલય આવેલું છે. આ કાર્યાલયમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગ અંગેની જાણ ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવમાં કાર્યાલયમાં રહેલા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગનો બનાવ બન્યો ત્યારે કાર્યાલય બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે. કંઈ જાનહાનિ થયેલ નથી. ગતરોજ સાંજે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા ભરૂચ ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા, જેમાંથી 11 સાથી પક્ષોના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લેતા જ ભરૂચ ભાજપ દ્વારા 5 બત્તી સર્કલ પાસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિગ્નેશ મિસ્ત્રી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આગામી 5 વર્ષ માટે ફરીથી દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 23 વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને દેશના પ્રધાનમંત્રી તરીકેના 10 વર્ષ, આ 23 વર્ષ વિશ્વાસના, 23 વર્ષ વિકાસના, સમગ્ર દેશની જનતાનો વિશ્વાસ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરીને છેલ્લા અનેક વર્ષોના વણ ઉકેલા પ્રશ્નોને ઉકેલીને સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય લોકોના જીવનને ઊંચું લાવવા માટે હર હંમેશ પ્રયાસ કરનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે સમગ્ર વિશ્વના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં દેશના 140 કરોડ નાગરિકોની સેવા માટે આગામી 5 વર્ષ માટે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે દેશભરમાં ઉજવણીના આ પ્રકારના કાર્યક્રમોનો આરંભ થયો છે. આપણે સૌ ભરૂચના નાગરિકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આગામી 5 વર્ષ માટે દેશનું
સુકાન સંભાળી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અંકલેશ્વરના સરથાણ ગામે અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન HP હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો, જેમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાસોટ, ઇમરાન નાના કઠોર 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો, જ્યારે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો. દ્વિતીય ક્રમે સતીશ ભીખા, ત્રીજા ક્રમે અબ્બુકર ટર્કી વિજેતા થયા હતા. આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, માજી સરપંચ દિલાવર ખાન પઠાણ, માજી સરપંચ નાસિર ખાન પઠાણ, સતીશ પટેલ, ભાગાભાઈ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજ દ્વારા રવિવારે જનનાયક બિરસા મુંડાની 124મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગતરોજ આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની 124મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વરના બિરસા મુંડા સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ લોકોને વૃક્ષના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાન વિનય વસાવાને અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે અંકલેશ્વરમાં બિરસા મુંડા સર્કલે આજે શહાદત દિવસની આજે શ્રદ્ધાંજલિપૂર્વક ફૂલ અર્પણ કરવામાં આવ્યા છે. બિરસા મુંડા ભગવાનને આજે મરણતિથિ છે, એના માટે આજે અંકલેશ્વરના દરેક આદિવાસી સમાજ દ્વારા ફૂલ અર્પણ કર્યા છે અને સાથે સાથે વૃક્ષ વિતરણનો કાર્યક્રમ રાખવામાં પણ આવ્યું હતું. એમાં અંકલેશ્વરના શહેર પોલીસના અમારા આદિવાસી સમાજના પોલીસ અધિકારીઓ પણ અમારી જોડે જોડાયા હતા અને કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે. મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું. વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભરૂચ જિલ્લામાં ગતરોજ ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા અંકલેશ્વરના કોસંબડી ગામની સાંઈ વાટિકાથી માનવ મંદિર સુધી વિશાળ રેલી નીકળી હતી, જે રેલી વિવિધ વિસ્તારમાં ફરી માનવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજપૂત સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો સાથે જોડાયા હતા અને મહારાણા પ્રતાપની વીરતાને યાદ કરી. આજે ભગવાન શ્રી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ નિમિત્તે 484મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે ગામ કોસંબડીના સાંઈ વાટિકાથી જીઆઈડીસી અને માનવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા મહારાણા પ્રતાપને કાઢવામાં આવ્યા છે. તેમાં કોસંબડી ગામમાં જીઆઈડીસીમાં રહેતા તમામ હિન્દુઓનો સહકાર છે અને એમના સહકારથી આ શોભાયાત્રા કાઢવામાં આવે છે. કેટલા વર્ષથી કાઢો છો તમે આ શોભાયાત્રા? આ 2016થી અમે કાઢીએ છીએ. જય મહારાણા પ્રતાપ કી! શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોળીકોઈ બજાર સ્થિત ભૃગુઋષિ બાલ વાટિકા ખાતે તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચ શહેરમાં જરૂરિયાતમંદ લોકોને મદદ માટે તત્પર રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે ધોળીકોઈ બજાર સ્થિત ભૃગુઋષિ બાલ વાટિકા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નોટબુક વિતરણ અને તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક તેમજ ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો આંબેડકર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શંકર પટેલ, સેક્રેટરી વિનુ માસ્ટર અને કારોબારી સભ્ય જગદીશ માછી તેમજ આમંત્રિતો સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નોટનું વિતરણ કરીએ છીએ, પણ આજ પહેલી વાર અમારા આમંત્રણને માન આપીને આપણા લોક લાડીલા યશસ્વી ધારાસભ્ય મારા મોટા ભાઈ રમેશભાઈ મિસ્ત્રી અને મારા ભાઈ લાલાભાઈ અમારા આમંત્રણને માન આપીને એ પધાર્યા એ બદલ જોરથી અમને આપણે તાલીઓથી સ્વાગત કરીશું.
જંબુસર ખાતે બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટની પ્રથમ વાર્ષિક સાધારણ સભા મળી. રવિવારના રોજ બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટની પ્રથમ વાર્ષિક સાધારણ સભા જંબુસર ખાતે મળી હતી, જેમાં ધોરણ 10 અને 12માં 60%થી પણ વધુ ગુણ મેળવનાર અંદાજિત 83 બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સમાજના વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વર જાંબુ અને ટ્રસ્ટના ઉપપ્રમુખ બાબુ પરમાર, સમાજના મંત્રી હરીશ પટેલ, કારોબારી ટ્રસ્ટના સભ્યો પ્રમોદ જાંબુ અને કમલેશ પરમાર, ચિરાગ ચાવડા, જયેશ પરમાર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હજી એકવાર જય ભીમ. સેવા યજ્ઞ સમિતિ દ્વારા નર્મદા જિલ્લાના 2400 લાભાર્થીઓને તાળપત્રીનું વિતરણ કરાયું. સેવા યજ્ઞ સમિતિ દ્વારા ચોમાસાના આગમન ટાણે સાગબારા રોડ પરના મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા અંતરિયાળ ગામો માથામુગર, શીશખુંટા, ખામાન, માથાભાટ, ઘનપીપાર, બંટાવાડી, સમારઘાટ, સગાઈનું કંજાઈ ફળિયામાં સર્વે કર્યા પછી નળિયા, વાંસ અને માટીના કાચા ઘરોમાં રહેતા 2400 લાભાર્થીઓને તાળપત્રી વિતરણ કરવામાં આવી હતી, જ્યારે ખામર ગામે આગ લાગવાથી ઘર બળીને ખાખ થઈ ગયેલ ગોમાભાઈ બિનારિયાભાઈને સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઘરવખરીનો તમામ સામાન આપવા સાથે દાતાએ લાભાર્થીઓને કપડાની મદદ કરી હતી. આ વિતરણમાં સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ, હેમંત પંચાલ, કનુ ઠક્કર, ભાવિનીબેન ભટ્ટ, કિરણબેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ સ્થળેથી જુગાર રમતા 8 જુગારીઓને પોલીસે 54,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભોલાવ બ્રિજ નીચે ઝુંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 33,000 અને 2 મોબાઈલ ફોન મળી કુલ 43,000થી વધુનો મુદ્દામાલ સાથે ભોલાવ ગામના તળાવ ફળિયામાં રહેતા જુગારી ભરત ચંદુ બાલિયા, બાબુ વસાવા, રમેશ મગનદોડિયા પટેલ અને અરવિંદ બાલિયા તેમજ વિનોદ દેવી પૂજકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકલેશ્વરથી ભરૂચ જતા રેલવે ટ્રેકની બાજુમાં જૂના બોરભાઠા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ સાથે ભરૂચની મદીના હોટલ પાસે 3 કુવા નવી નગરીમાં રહેતા જુગારી સંજય વસાવા, શરીફ યાકુબ પટેલ અને અશોક વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 જુગારી ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં 10 થી 29 જૂન સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો આરંભ. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 10 થી 29 જૂન સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો આરંભ કરાયો છે. કાર્યક્રમમાં જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર J.S. દુલેરા, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર R.R. ઝા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઘરે ઘરે આરોગ્ય ટીમો દ્વારા રક્તપિત્તના શંકાજનક દર્દીઓને મોજણી થશે, ત્યારે જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશમાં આરોગ્ય ટીમોને સહકાર આપવા અપીલ કરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના ઉમરાજ ગામની હદમાં આવેલા આકાંક્ષા નગરીમાં માર્ગની ધીમી કામગીરીના પગલે સ્થાનિકો હેરાન પરેશાન.
ચોમાસા પહેલા કામગીરી નહીં કરવામાં આવે તો નાવડી ફરશે તેવા રહીશોએ આક્ષેપ કર્યા. વહેલી તકે 2 થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 28,000નો દારૂ સહિત 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા ત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.